દરેક દંપતીનું એક સુંદર સપનું હોય છે, માતા પિતા બનવાનું. પરંતુ આ સપનાને સાકાર કરવા માટે કેટલીક વાર થોડા વધારે પ્રયત્નો કરવા પડતા હોય છે. એના માટે જ છે ઈશા આઈવીએફ સેન્ટર પાલનપુર. અહીં તમને આધુનિક તકનીક, ઉત્તમ સારવાર અને સ્નેહભર્યું માર્ગદર્શન મળશે. ઈશા આઈવીએફ એ આશા, વિશ્વાસ અને સુખદ પેરેન્ટહુડ તરફનો તમારો સહયોગી છે. તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઈશા આઈવીએફ સેન્ટરથી ધવલધારણ સાહેબ. નમસ્કાર સર. સર, આપણે આ પોડકાસ્ટમાં આઈવીએફ વિશે થોડા પ્રશ્નો લોકોને હોય છે, એના વિશેની વાત કરીશું. તો પહેલો મારો પ્રશ્ન છે કે ગાયનેકોલોજિસ્ટ અને ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં તમે પ્રવેશ કેવી રીતે કર્યો? મારું 2011ની અંદર મેં ગોવા મેડિકલ કોલેજ ઓલ ઇન્ડિયા કોટાથી ગાયનેકમાં એડમિશન લીધું. 2014માં પાસ આઉટ થયા પછી જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ મેં સ્ટાર્ટ કરી ત્યારે મને લાગ્યું કે ગાયનેક પ્રેક્ટિસની અંદર એક મેજર વર્ગ એવો છે કે જેમને બાળકના પ્લાનિંગમાં એટલે કે ફર્ટિલિટીની અંદર ઇસ્યુઝ થઈ રહ્યા. ત્યાંથી નીકળ્યા પછી જ્યારે હું ગુજરાત શિફ્ટ થયો તો સુરતમાં મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ મેં સ્ટાર્ટ કરી. ત્યાં 2-2.5 વર્ષ કર્યા પછી મને એવું લાગ્યું કે જે મારું નેટિવ છે, બેઝિકલી હું પાલનપુરની અંદરથી સ્ટડી કર્યું અને છાપી મારું નેટિવ છે, તો એવું લાગ્યું કે આપણા એરિયામાં કે જ્યાં ખરેખર હજી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલી બધી નથી અને લોકોને અવેરનેસ બી નથી, તો એ વિચાર સાથે 2020 જસ્ટ બિફોર કોરોના અમે પાલનપુર શિફ્ટ થયા. પાલનપુરની અંદર એક ફિમેલ હોસ્પિટલ કે જે લાલ દવાખાનાના નામથી લોકો ઓળખે છે, ત્યાં મેં 3 વર્ષ સેવા આપી અને એ સાથે ઈશા આઈવીએફનો અમે એક પ્રારંભ 2022ની અંદર કર્યો. એટલે આજે જોઈએ તો આ ઈશા આઈવીએફને 3 વર્ષ પૂરા થઈને 4થા વર્ષમાં એન્ટ્રી થઈ.